હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી. આજે આપણે એક મહત્વપૂર્ણ જીકે જનરલ નોલેજનો ટોપિક જોઈશું. એ છે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી. હવે ઘણા ટાઈપના ક્વેશ્ચનો બનતા હોય છે, જેમ કે પદ્મભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા, પછી ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા. તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ રેમન મેક્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. તો એવોર્ડને લઈને, ગુજરાતી વ્યક્તિઓને લઈને આ ટાઈપના જીકેના ટોપિક બનતા હોય છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે આજનો ટોપિક. તો શરૂઆત કરીએ છીએ આજનો ટોપિક એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી. ઓકે, ચલો. તો આ બાજુ એવોર્ડનું નામ લખેલું છે અને આ બાજુ એ વ્યક્તિનું નામ લખેલું છે. શરૂઆત કરીશું આપણે ભારતના સૌથી મોટા નાગરિક સન્માન એટલે કે ભારત રત્નથી. તો તમને ક્વેશ્ચન એવો પૂછાય કે ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા? તો તમારો આન્સર આવશે મોરારજી દેસાઈ. પરંતુ મરણોપરાંત આવો શબ્દ યુઝ કરેલો હોય કે ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી જેમને મરણોપરાંત એવોર્ડ મળ્યો હોય, તો આન્સર આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. હવે જુઓ, સરદાર વલ્લભભાઈ પટેલ છે, રાજીવ ગાંધી છે અને મોરારજી દેસાઈ, આ બધાને એક જ વર્ષે એટલે કે 1991માં ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે જુઓ, આની અંદર આન્સર બંને આવી શકે, સરદાર વલ્લભભાઈ પટેલ પણ આવે અને મોરારજી દેસાઈ પણ આવે, કારણ કે બંનેને 1991માં ભારત રત્ન મળ્યો હતો. હવે જુઓ, સિમ્પલ લખેલું હોય કે ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ, તો તમારો આન્સર આવશે મોરારજી દેસાઈ. પરંતુ આવો શબ્દ યુઝ કરેલો હોય કે મરણોપરાંત ભારત રત્ન મેળવેલા હોય એવા પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ આવશે, તો આન્સર આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. પદ્મ વિભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ, તો આન્સર આવશે ગગન બિહારી મહેતા, જેમને 1959ની અંદર પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો હતો. આગળ વાત કરીએ. પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા? તો વી.એલ. મહેતા હતા, જેમને 1954માં પ્રથમ પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો. આગળ વાત કરીએ. પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા? તો શ્રીમતી ભાગ મહેતા હતા. ક્યારે મળ્યો હતો? તો 1954 એટલે કે 1954માં જ મળ્યો હતો. આગળ વાત કરીએ. ટાગોર સાહિત્ય એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા? તો આન્સર આવશે ભગવાનદાસ મહેતા હતા. કોણ હતા? ભગવાનદાસ મહેતા, જેમને સૌથી પહેલો ટાગોર સાહિત્ય એવોર્ડ મળેલો છે. આગળ વાત કરીએ. પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા? તો મહાદેવભાઈ દેસાઈ હતા, જેમને 1955માં એમની જે ડાયરી છે એ ડાયરી માટે આ અકાદમી એવોર્ડ મળ્યો હતો. આગળ વાત કરીએ. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર કોણ હતા? તો આન્સર આવશે કિરણ મોરે. પરંતુ તમને રમતવીર પૂછાય કે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર કોણ હતા? તો આન્સર આવશે સુધીર પરબ. તો જેવો ક્વેશ્ચન પૂછાય એવો તમારે આન્સર લખવાનો છે. તમને ક્રિકેટર આવો શબ્દ યુઝ કરેલો હોય તો કિરણ મોરે આન્સર આવશે. રમતવીર શબ્દ યુઝ કરેલો હોય તો આન્સર આવશે સુધીર પરબ, જેમને ખોખોની અંદર 1970માં અર્જુન એવોર્ડ મેળવ્યો હતો. આગળ વાત કરીએ. નિશાને પાક જે પાકિસ્તાનનો એવોર્ડ હોય, તો એવો પાકિસ્તાનનો એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા? તો મોરારજી દેસાઈ હતા. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વધીએ છીએ આગળ. આગળ વાત કરીએ જ્ઞાનપીઠ. તો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા? તો ઉમાશંકર જોશી હતા, જેમને પોતાની કૃતિ નિશિત માટે 1967ની અંદર આ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવ્યો હતો. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા? ઝવીરચંદ મેઘાણી હતા, જેમને 1928માં રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મેળવ્યો હતો. પછી ક્વેશ્ચન એવો પૂછાય કે પ્રથમ સાહિત્ય રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિ કોણ હતા? તો આન્સર આવશે ગુણવંત શાહ હતા. પછી ક્વેશ્ચન એવો પૂછાય પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા કોણ હતા? તો જ્યોતેન્દ્ર દવે હતા. 1940માં પહેલો નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ મેળવ્યો હતો. આગળ વાત કરીએ. પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર વ્યક્તિ કોણ હતા? તો રાજેન્દ્ર શાહ હતા, જેમણે 1999માં પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ મેળવ્યો હતો. આગળ વાત થાય. પ્રથમ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એવોર્ડના વિજેતા કોણ હતા? તો અબ્બાસ અબ્દુલ અલી વાસી હતા, જેમને એક ઉપનામ પણ મળેલું છે મરીજનું, જેમને 1983માં પહેલો પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એવોર્ડ મેળવ્યો હતો. પછી ક્વેશ્ચન એવો પૂછાય કે પ્રથમ તાનારીરી એવોર્ડ કોને મળ્યો હતો? તો લતા મંગેશકરને મળ્યો હતો. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ. પ્રથમ ઝવીરચંદ મેઘાણી એવોર્ડના વિજેતા કોણ હતા? તો ભગવાનદાસ પટેલ હતા, જેમને 2012માં
આ એવોર્ડની શરૂઆત 2012માં થઈ હતી. તો 2012માં પહેલો ઝવેરચંદ મેઘાણી એવોર્ડ ભગવાનદાસ પટેલને મળ્યો હતો. આગળ વાત કરીએ, સાહિત્ય ગૌરવ એવોર્ડ પહેલો કોને મળ્યો હતો? તો વિષ્ણુપ્રસાદને મળ્યો હતો. તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જેમને 1983માં પહેલો સાહિત્ય ગૌરવ એવોર્ડ મેળવ્યો હતો. તો આ બધા એવોર્ડ જે ગુજરાતી વ્યક્તિઓને મળેલા છે, પ્રથમ તમારે ખાસ યાદ રાખવાના છે. ઓકે, તો આઈ હોપ સો તમે એટલી સુધી ક્લિયર હશો. તો આ સાથે આપણો આ જીકેનો ટોપિક અહીંયા પૂરો થાય છે. તો આઈ હોપ સો તમને આ જીકેનો ટોપિક ગમ્યો હશે. મળીશું આપણે નેક્સ્ટ જીકેના ટોપિકમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.